જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશ જાય છે તે દરેક લોકોના મનમાં એક જ ડર હોય છે કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ થઈને પાછું આવવું પડશે કે કેમ। આ બધાની વચ્ચે અત્યારે હાલ કેનેડા હોય, અમેરિકા હોય કે પછી યુકે હોય, અત્યારે દરેક જગ્યાએ ડિપોર્શન છે તેની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ કેનેડામાં કેવી પરિસ્થિતિ છે તેની સાથે જ વિદેશી વિદ્યાર્થીઓએ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તો દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌથી પહેલા તો વાત કરવામાં આવે વિદેશી વિદ્યાર્થીઓની। અત્યારે હાલ અનેક એવા લોકો છે જે ગુજરાતથી બહાર જઈને વિદેશમાં ભણવાનો ક્રેઝ ધરાવતા હોય છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ વિઝાના નિયમોમાં પણ મોટા ફેરફાર આવ્યા છે। જો વાત કરવામાં આવે કેનેડાની તો કેનેડામાં પણ હવે આગામી સમયમાં ડિપોર્શનની શરૂઆત થવાની છે। જેટલા પણ ઇમિગ્રેશન છે તેની સાથે જ વિઝાના નિયમો છે તે દરેક નિયમમાં હવે મોટા ફેરફાર આવવાના છે તેવી પણ મીડિયા રિપોર્ટ્સમાં આપણે અત્યાર સુધી જાણકારી જોતા આવ્યા છે। જ્યારથી જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું છે તે બાદ દરેક લોકોના મનમાં એક એ પણ સવાલ છે કે હવે સત્તા પર નવું કોણ બેસવાનું છે અને જો સત્તા પર કોઈ પણ વ્યક્તિ નવું બેસશે તેમનું પણ વલણ ભારતીય વિદ્યાર્થીઓ માટે એવું રહેશે કે કેમ તે પણ દરેક લોકોના મનમાં અત્યારે હાલ સવાલ બનીને ઊભો છે। જો કે હવે આગામી દિવસોમાં જસ્ટિન ટ્રુડોની જગ્યાએ કયા બીજા નેતા આવે છે અથવા તો પછી કઈ સત્તામાંથી આવે છે તે પણ જોવાનું રહેશે। તેની સાથે જ એક વાત ખાસ એ જોવાની રહેશે કે તેમનું પણ વલણ જે છે અત્યારે હાલ ભારતીય વિદ્યાર્થીઓ માટે તેવું રહેશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે। હવે વાત કરીએ અમેરિકાની। અમેરિકામાં પણ અત્યારે હાલ કંઈક એવી જ હાલત છે। અમેરિકામાં પણ અત્યારે હાલ ડિપોર્શનની શરૂઆત થઈ ગઈ છે। અમેરિકામાં પણ ધીરે ધીરે હવે વિદ્યાર્થીઓ ઉપર જેટલા પણ ગેરકાયદેસર વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે તે દરેક લોકો ઉપર અત્યારે હાલ ડિપોર્શનનું જોખમ છે જે ટોળાઈ રહ્યું છે। અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકા પણ દિવસે ને દિવસે મોંઘું બનતું જાય છે। વિદેશી વિદ્યાર્થીઓને ભણવાની ફીસ હોય કે પછી રહેવા જમવાનો ખર્ચો હોય તે પણ કાઢવો હવે મુશ્કેલ બન્યો છે। એટલા માટે હવે જ્યાં ટ્રમ્પ આવવાના છે જે થોડા દિવસમાં શપથ લેવાના છે તેમની પણ અત્યારે હાલ આ જે અભિયાન છે માસ ડિપોર્શનનું અભિયાન છે તેને લઈને અત્યારે હાલ તે પણ ખૂબ જ કામ કરી રહ્યા છે। તેમને પણ અત્યારે હાલ બોર્ડર ઉપર અનેક એવા લોકોને તૈનાત કરી દીધા છે। એટલું જ નહીં તેમના દ્વારા પણ ડિપોર્શનને લઈને અત્યારે અનેક એવી વાતો છે, અનેક એવા અહેવાલો છે જે બહાર પાડવામાં આવ્યા છે। હવે અંતે વાત કરીએ આપણે યુકેની। આપણે થોડા દિવસ અગાઉ જોયું હતું કે બ્રિટનમાંથી લગભગ 16,400 જેટલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી આપણે એવી વાતો સાંભળતા આવ્યા છીએ કે કેનેડા હોય, અમેરિકા હોય અથવા તો પછી કોઈ પણ વિદેશ હોય તે લોકો હવે ધીરે ધીરે લોકોને ડિપોર્ટ કરી રહ્યા છે। પરંતુ હવે આ બધાની વચ્ચે બ્રિટનમાંથી તો લગભગ 16,400 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે તેમને પોતાના વતન પાછા મોકલી દેવામાં આવ્યા છે। જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી દરેક વિદ્યાર્થીઓના મનમાં એક જ સવાલ હોય છે કે શું હવે તેમને પણ ડિપોર્ટ થવું પડશે કે કેમ। આ બધાની વચ્ચે જો વિદ્યાર્થીઓ કોઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું હોય તો એક એ જ છે કે તેમને ખાસ કરીને અપડેટ રહેવાની જરૂર છે। કોઈ પણ વિઝાનો નિયમ બદલાયો હોય, ડિપોર્શનનો નિયમ બદલાયો હોય અથવા તો પછી કોઈ પણ વર્ક પરમિટના નિયમો બદલાયા હોય તેમને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે। તે વાત તેમને સમજવી પડશે કારણ કે જેટલા પણ તેમની પાસે કદાચ કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય તો પણ તેમને કદાચ ડિપોર્ટ થઈ શકે છે તેવી પણ અત્યારે હાલ શક્યતાઓ છે જે દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે જો કદાચ તમે પણ વિદેશ જાઓ છો તો તમારે આ બધા નિયમોને સમજવા ખૂબ જ જરૂરી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।